નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે શું શીખ્યા તેના વિશે જોઈએ તો આપણે શીખ્યા વર્તુળ આલેખ અથવા પાઈ ચાર્ટ શું છે અને પાઈ ચાર્ટ કેવી રીતે દોરવો. આ વિડીયોમાં આપણે શું શીખીશું? આપણે શીખીશું તક અને સંભાવના, પરિણામ મેળવવું, સમસંભાવી શક્યતાઓ, તક અને સંભાવના વચ્ચેનો સંબંધ, શક્યતા ઘટના સ્વરૂપે અને વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ. તો આપણે એક પછી એક જોઈશું. સૌપ્રથમ આપણે જોઈશું તક અને સંભાવના. આ મુદ્દાને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ. પહેલું ઉદાહરણ છે રેઇનકોટનું. તો ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસાની ઋતુમાં નિયમિત રીતે તમે રેઇનકોટ સાથે રાખો, પરંતુ તે દિવસોમાં વરસાદ આવતો નથી અને જે દિવસે તમે તમારો રેઇનકોટ ભૂલી જાઓ તે જ દિવસે વરસાદ આવે છે. અથવા તો બીજું એક ઉદાહરણ લઈએ પરીક્ષાનું, કે પરીક્ષા માટે નક્કી કરેલા અમુક પ્રકરણો તમે ખૂબ સારી રીતે તૈયાર કરો અને પ્રશ્નપત્રમાં જુઓ તો તેમાંથી કોઈ પ્રકરણમાંથી પ્રશ્નો આવ્યા હોય નહીં. અને આવી જ રીતે ટ્રેન માટેનું ઉદાહરણ જોઈએ તો ટ્રેન પકડવા તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ, પરંતુ તે જ દિવસે ટ્રેન મોડી આવે. આવું ઘણી બધી વખત બને છે કે જે પરિસ્થિતિ તમને સાનુકૂળ બનાવવા પ્રયત્ન કરો, જે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવા પ્રયત્ન કરો એ વખતે જ તમારે પ્રતિકૂળતા ઊભી થાય છે. તો શું તમે આવા વધુ ઉદાહરણો આપી શકો? તે તમારે જાતે વિચારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપયુક્ત ઉદાહરણોમાં આ ઉદાહરણો બધા એવા છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં તે એક સમાન હોતું નથી. કોઈ ટ્રેન નિર્ધારિત સમયે જ આવે કે મોડી પહોંચે તેની તકો એક સમાન હોતી નથી. તમે જ્યારે પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટમાં હોય તેવી ટિકિટ ખરીદો છો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો, એવી આશા સાથે કે તમારી મુસાફરી શરૂ કરવાના સમય પહેલાં તમે તમારી બેઠક ચોક્કસ મેળવી શકશો. તો અહીં આપણે કેટલાક એવા પ્રયોગો કરીશું કે જેમાં જે તે ઘટના ઘટવાની તકો એક સમાન હોય. તો વિદ્યાર્થી મિત્રો, તક અને સંભાવનામાં સૌપ્રથમ આપણે જોઈશું પરિણામ મેળવવું. તો અહીં આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. પ્રવૃત્તિનું નામ છે સિક્કો ઉછાળવાનો પ્રયોગ. તમારે એક સિક્કો લેવાનો છે, તેને અમુક વખત તમારે ઉછાળવાનો છે અને તેના પર છાપ અથવા કાંટો આવે તે નોંધતા જવાનું છે અને તેના પરથી એક કોષ્ટક તૈયાર કરવાનું છે, જેમાં પહેલી લાઈનમાં તમારે લખવાનું છે ટોસ ઉછાળવાની સંખ્યા અને તેમાં એજ કેટલા પડે છે, એજ માટેની સંખ્યા એટલે કે હેડ્સ અને ટેલ્સ એટલે કે ટી માટેની સંખ્યા. છાપ કેટલી વખત પડે છે અને કાંટો કેટલી વખત પડે છે તે તમારે મેળવવાનું છે અને આવી રીતે એક કોષ્ટક બનાવવાનું છે, જેમાં તમે કેટલી વખત ટોસ ઉછાળ્યો તે લખવાનું, અહીં તેમાંથી છાપ કેટલી વખત પડે છે અને કાંટો કેટલી વખત પડે છે તે તમારે નોંધવાનું છે. તો તેના પર આ પ્રયોગ તમે કરશો તેના પરથી આપણને અમુક ચોક્કસ તારણ મળે અને સિક્કો ઉછાળવાના આ જે પ્રયોગ છે, તમે સિક્કો ઉછાળવાનો જે પ્રયોગ કરો છો તેને યાદચ્છિક પસંદગીના પ્રયોગો કહે છે. અહીં છાપ અથવા કાંટો એ આપણને મળતી બે શક્યતાઓ છે. તો સિક્કો ઉછાળવાના આ પ્રયોગ પરથી આપણે શીખીશું સમસંભાવી શક્યતાઓ. આપણા મુદ્દાનું નામ છે સમસંભાવી શક્યતાઓ. તો ધારો કે એક સિક્કો અનેક વખત ઉછાળવામાં આવે છે અને કેટલીક વખત છાપ
એટલે કે એચ અને કાંટો એટલે કે ટી મળે છે તે નોંધવામાં આવે છે. તમે જેવી રીતના પ્રયોગ કર્યો અને કોષ્ટકમાં નોંધણી કરી તેવી જ રીતે અહીં પ્રયોગ દ્વારા એક કોષ્ટક બનાવવામાં આવેલું છે. તો હવે નીચેનું પરિણામ પત્રક જુઓ, જેમાં ટોસ ઉછાળવાની સંખ્યા સતત વધતી જાય છે. તો અહીં આપણે કોષ્ટક જોઈએ. તો આ કોષ્ટકમાં અહીં ટોસ ઉછાળવાની સંખ્યા આપી છે અને આ ટોસ ઉછાળવા દરમિયાન એચની સંખ્યા એટલે કે છાપ કેટલી વખત પડે છે એ, અને ટીની સંખ્યા એટલે કે કાંટો કેટલી વખત પડે છે તે અહીં આપ્યું છે. તો જ્યારે 50 વખત ટોસ ઉછાળવામાં આવે ત્યારે 27 વખત છાપ પડે છે અને 23 વખત કાંટો પડે છે. તેવી જ રીતે અહીં ધીમે ધીમે સંખ્યાઓ વધારતા જાય છે અને છેલ્લે 100 વખત ટોસ ઉછાળે છે. કેટલી વખત? 100 વખત. અને 100 વખત જ્યારે ટોસ ઉછાળે છે ત્યારે 48 વખત કાંટો પડે છે, છાપ પડે છે અને 52 વખત કાંટો પડે છે. તો આના પરથી આપણે એક તારણ મેળવી શકીએ. એ તારણ શું છે તે આપણે જોઈએ. તો અહીં તારણ આપ્યું છે. અહીં નોંધો કે જેમ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી જાય તેમ એચ અને ટી મળવાની સંખ્યા વધુને વધુ નજીક આવતી જાય છે. અહીં કોષ્ટકમાં જોઈએ તો 27 અને 23 વચ્ચેનો તફાવત ઘણો બધો છે, પરંતુ 48 અને 52 વચ્ચેનો તફાવત ઓછો કહેવાય. તો જેમ તમે વધારે ટોસ ઉછાળજો તેમ છાપ અને કાંટા મળવાની સંખ્યા વધુને વધુ નજીક આવતી જાય, એટલે કે મોસ્ટ ઓફ સરખી થતી જશે એમ. અને આવા કિસ્સાઓમાં આપણે કહી શકીએ કે પ્રયોગ દરમિયાન જુદા જુદા પરિણામો મળવાની તકો સમસંભાવી હોય છે, એટલે કે તે મળવાની સંભાવના સરખી હોય, તેને કહેવાય સમસંભાવી. આનો મતલબ એ થયો કે પ્રયોગ દરમિયાન દરેક ઘટના બનવાની શક્યતા એક સમાન હોય છે. એટલે કે તમે સિક્કો જ્યારે ઉછાળો છો ત્યારે છાપ અને કાંટો મળવાની શક્યતા એક સમાન હોય છે, કેમ કે છાપ પણ પડી શકે અને કાંટો પણ પડી શકે. કોઈ એકના પડવાની શક્યતા વધુ હોય કે કાંટો પડવાની શક્યતા ઓછી હોય તેવું હોતું નથી. છાપ અને કાંટો પડવાની શક્યતાઓ એક સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને એક પ્રશ્ન થાય કે શું આવી સ્થિતિ આવી શકે કે જેમાં સિક્કો ઊભો રહી જાય? તો ચિંતા ન કરો, આ પ્રકારના કિસ્સાઓ ગણતરીમાં લેવામાં આવતા નથી અને આવું બનવાની શક્યતાઓ પણ નહીવત છે કે સિક્કો ઉછાળો ત્યારે એવું નહીં બને કે સિક્કો આવી રીતના ઊભો થઈ જાય. એટલે અને જો એવો કોઈ કિસ્સો બને કે સિક્કો દિવાલ પાસે આવી રીતના ટેકા પર ઊભો રહી જાય તો આપણે આ પ્રકારના કિસ્સાઓને ગણતરીમાં લેવાના નથી. તો હવે આપણે જોઈશું તક અને સંભાવના વચ્ચેનો સંબંધ. તો સૌપ્રથમ આપણે સિક્કો ઉછાળવાનો પ્રયોગ વિચારીએ. તો એ પ્રયોગમાં આપણે શું હતું તો કે છાપ એટલે કે એચ અથવા ટી એટલે કે કાંટો બંને પરિણામ મળવાની શક્યતા સમસંભાવી છે તે આપણે જોયું. અર્થાત એચ મળવાની સંભાવના કેટલી છે તો કે અડધી, કારણ કે એક વખત સિક્કો ઉછાળીએ તો એમાં એચ મળે તેની સંભાવના 1 છે અને સમસંભાવી શક્યતા કેટલી છે 2. એચ અને ટી બંનેમાંથી કોઈ પણ પડી શકે. હવે ટી મળવાની સંભાવના તો તે પણ છે અડધી. તેવી જ રીતે આપણે પાસો ફેંકવાનો પ્રયોગ વિચારીએ. તો જ્યારે તમે કોઈ પાસો ફેંકો છો ત્યારે તેમાં 1, 2, 3, 4 અથવા તો 5 અને 6 આ મળવાની શક્યતાઓ રહેલી હોય છે. 1, 2, 3, 4, 5, 6 માંથી તમને કોઈ પણ અંક મળી શકે. તો આમ અહીં 6 શક્યતાઓ સમાન રીતે એક સરખી બને છે. આ 1 થી 6 અંક પડવાની શક્યતાઓ સરખી હોય છે.
તો તેના પરથી આપણે જોઈએ તો 2 મળવાની સંભાવના કેટલી થાય? તો કે એક વખત પાસો ફેંકીએ તો 2 મળવાની સંભાવના એક વખત છે. એટલે અંશમાં આપણે લખ્યું 2 મળવાની શક્યતાની સંખ્યા. અને કુલ કેટલી સમસંભાવી શક્યતાઓ છે? તો કે 1 2 3 4 5 અને 6, એટલે કે 6 છે. તો સમસંભવી કુલ શક્યતાની સંખ્યા છે 6. તો આ પ્રયોગ પરથી આપણે એક સૂત્ર બનાવીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના, અહીં ઘટના શું છે? 2 મળવાની સંભાવના, તે જે તે ઘટના બનવાની શક્યતા અને છેદમાં પ્રયોગમાં રહેલ કુલ શક્યતાની સંખ્યા તેના જેટલી હોય છે. તો આપણે સમજીએ, જે તે ઘટના બનવાની શક્યતા એટલે કે 2 મળવાની શક્યતાની સંખ્યા તે અંશમાં લખશું. 2 મળવાની શક્યતા કેટલી છે? એક વખત, કારણ કે આપણે એક વખત પાસો ફેંકીએ છીએ. અને કુલ પ્રયોગમાં રહેલ કુલ શક્યતાની સંખ્યા, અહીં પાસો ફેંકવાનો પ્રયોગ છે તેમાં કુલ શક્યતાની સંખ્યા કેટલી છે? સમસંભવી શક્યતા 6 છે. તો આપણે અહીં છેદમાં 6 લખીએ. અને સિક્કાવાળા પ્રયોગ માટે જોઈએ તો એક વખત સિક્કો ઉછાળીએ ત્યારે છાપ મળવાની શક્યતા કેટલી છે? 1, કારણ કે આપણે એક વખત સિક્કો ઉછાળ્યો છે, એટલે જે તે ઘટના બનવાની શક્યતા 1 છે. અને પ્રયોગમાં રહેલ કુલ સમસંભવી શક્યતા કેટલી છે? તો કે સિક્કો ઉછાળીએ ત્યારે H અથવા T, એટલે કે 2 સંભાવના છે આપણી પાસે. એટલે છેદમાં લખ્યું આપણે 2 સમસંભવી શક્યતાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર છે તે તમારે યાદ રાખવાનું છે. તેના પરથી તમે ઘટનાની સંભાવના મેળવી શકશો. તેમાં અંશમાં આપણે જે તે ઘટના બનવાની શક્યતા અને છેદમાં પ્રયોગમાં રહેલ કુલ શક્યતાની સંખ્યા, આના વિશે આપણે રકમમાંથી માહિતી મેળવીને આ સૂત્રમાં મૂકવાની. તેના પરથી આપણને ઘટનાની સંભાવના મળી જશે. આપણો આગળનો મુદ્દો છે શક્યતા ઘટના સ્વરૂપે. શું છે? શક્યતા ઘટના સ્વરૂપે. તેમાં સૌપ્રથમ છે દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ ઘટનાને સ્વરૂપ આપે છે. તો આ વાક્ય શું કહેવા માંગે છે તે આપણે સમજીએ. ઉદાહરણ તરીકે, સિક્કો ઉછાળવાનો પ્રયોગ છે, તેમાં H અથવા T મળવો એ એક ઘટના છે. તેવી જ રીતે પાસો ફેંકવાના પ્રયોગમાં દરેક પ્રયત્નને અંતે મળતી સંખ્યા 1 2 3 4 5 કે 6 મળે તે એક ઘટના જ છે. તો દરેક પ્રયોગમાં, એટલે આપણે જે આ પ્રયોગ કર્યા તેમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ તે ઘટનાને સ્વરૂપ આપે છે. હવે આપણે જોઈએ તો શું યુગ્મ સંખ્યા મળવી એ એક ઘટના છે? અહીં આપણને એક પ્રશ્ન કર્યો છે કે પાસો ફેંકવાનો જે પ્રયોગ છે તેમાં આપણને યુગ્મ સંખ્યા મળે તો શું એ એક ઘટના છે? તો પાસામાં યુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે? તો કે 2, 4 અથવા 6. પાસામાં 1 થી 6 અંક હોય તેમાં 2, 4 અને 6 છે તે યુગ્મ સંખ્યા છે. તેથી યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના જ છે, કારણ કે તે ઘટનાઓનો એક સમૂહ છે. અને આપણે આ વાક્ય શીખ્યા કે દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ ઘટનાને સ્વરૂપ આપે છે. તો અહીં યુગ્મ સંખ્યા મળવી એ એક ઘટના જ છે. અને યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના કેટલી છે? તો સંભાવના માટેનું આપણે સૂત્ર ઉપર શીખ્યા કે ઘટનાની સંભાવના બરાબર જે તે ઘટના બનવાની શક્યતા અને પ્રયોગમાં રહેલ કુલ શક્યતાની સંખ્યા. તો અહીં યુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી છે? તો કે 3. શા માટે? કારણ કે પાસામાં 2, 4 અથવા 6 એ ત્રણેય યુગ્મ સંખ્યા જ છે. માટે યુગ્મ સંખ્યા મળવાની શક્યતા છે 3 અને કુલ શક્યતા છે 6.
માટે આપણે લખીએ તો યુગ્મ સંખ્યા મળવાની સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના બરાબર 3/6 એટલે કે 1/2. તો 1/3 છે તે યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના છે. હવે આપણે ઉદાહરણ 3 જોઈશું. ઉદાહરણ 3 છે, એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. અહીં દરેક દડા રંગ સિવાય અન્ય કોઈ રીતે જુદા પડતા નથી. એટલે કે ટોટલ 6 દડા છે. 4 લાલ રંગના છે અને 2 પીળા રંગના છે, અને બધા જ આકારમાં એક સરખા છે, ફક્ત તેનો કલર અલગ અલગ છે. જો થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, એટલે કે થેલામાં જોયા વગર હાથ નાખીને બહાર કાઢવાનો છે, તો આ દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના કેટલી, તે આપણને પૂછ્યું છે. બીજો સવાલ છે, શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે કે ઓછી, તે પણ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ લખીએ તો આ ઘટનામાં કુલ સંભાવનાઓ કેટલી છે? 4 લાલ રંગના દડા છે અને 2 પીળા રંગના દડા છે. એટલે આપણે લખી શકીએ કે આ ઘટના માટે કુલ 6 શક્યતાઓ છે. લાલ રંગનો દડો મળે તેવી શક્યતાઓ કેટલી છે? 4, કારણ કે થેલામાં 4 લાલ રંગના દડા છે. અને પીળા રંગનો દડો મળે તેવી શક્યતાઓ કેટલી છે? તો કે 2, કારણ કે થેલામાં 2 પીળા રંગના દડા છે. હવે જો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવેલ દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના આપણે મેળવવી હોય, તો આપણે લખીએ કે લાલ રંગનો દડો મળે તેની સંભાવના બરાબર કુલ શક્યતા, લાલ રંગનો દડો મળે તેની શક્યતા 4 છે અને કુલ શક્યતા છે 6. તો છેદ ઉડાડીએ તો થશે 2/3. તો લાલ રંગનો દડો મળે તેની સંભાવના છે 2/3. તેવી જ રીતે આપણે પીળા રંગના દડા માટે વિચારીએ તો પીળા રંગનો દડો મળે તેની સંભાવના બરાબર 2/6, કારણ કે 2 પીળા રંગના દડો મળે તેવી શક્યતા 2 છે, માટે આપણે અંશમાં 2 લખીશું અને કુલ શક્યતા છે 6, માટે 2/6 એટલે કે 1/3. તો 1/3 એ પીળા રંગના દડો મળે તેની સંભાવના છે. હવે બીજા પ્રશ્નમાં આપણને પૂછ્યું છે, શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે કે ઓછી? તો અહીં આપણે જોઈએ તો લાલ રંગ માટે 2/3 છે અને પીળા રંગ માટે 1/3 છે. આથી આના પરથી આપણે કહી શકીએ કે લાલ રંગનો દડો હોય તેની સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે. આથી પસંદ થયેલ દડો લાલ રંગનો હોય તેની સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં
વધુ છે? તો આ થયો આપણો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો આપણો હવે છેલ્લો મુદ્દો છે વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ. આપણે આ પ્રકરણમાં શીખ્યા તકો અને સંભાવનાઓ તે આપણા જીવનમાં કઈ રીતના લાગુ પડે છે તે આપણે જોઈએ. તો જે દિવસે તમારી પાસે રેનકોટ ન હોય તે જ દિવસે વરસાદ આવે તેવી તકો વિશે આપણે અગાઉ ચર્ચા કરી. આપણે રેનકોટનું ઉદાહરણ જોયું, તેમાં જે દિવસે રેનકોટ ન હોય ત્યારે જ વરસાદ આવે તેની શક્યતાઓ કેટલી છે. તો તમે આ તકને સંભાવનાના સ્વરૂપમાં શું કહી શકો? શું ચોમાસાના 10 દિવસમાંથી માત્ર એક જ દિવસ આવું બને? તો તેનો અર્થ એવો થયો કે વરસાદ આવવાની સંભાવના 1/10 છે અને તેથી વરસાદ ન આવવાની સંભાવના 9/10 છે. અહીં આપણે ધારેલું છે કે જે તે દિવસે વરસાદ આવે કે ન આવે તેની શક્યતા એક સરખી છે. તો આપણે વ્યવહારિક જીવનમાં લાગુ પાડ્યું. તેવી જ રીતે આપણા વ્યવહારુ જીવનમાં ઘણા કિસ્સામાં સંભાવનાનો ઉપયોગ થાય છે. જેમ કે કોઈ એક મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે તે જ સમૂહના નાનકડા ભાગની લાક્ષણિકતા શોધવી. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજવા માટે આપણે એક ચૂંટણીનું ઉદાહરણ અહીં આપેલું છે કે ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ લેવામાં આવે છે. જેમાં શું કરે છે તો કે જે લોકો પોતાનો મત આપીને આવ્યા હોય તેવા લોકોમાંથી એક સમૂહ બનાવી તેઓનો અભિપ્રાય લેવામાં આવે છે. આવું દરેક વિસ્તારના લોકો સાથે કરવામાં આવે છે અને તેના પરથી દરેક ઉમેદવારની જીતવાની તકો વિશે અનુમાન લગાવવામાં આવે છે. તેવી જ રીતે બીજું ઉદાહરણ છે કે ભૂતકાળના વર્ષોની માહિતી પરથી તે વખતના પ્રવાહોનું અવલોકન કરી હવામાન ખાતું હવામાન વિશે આગાહી કરે છે. તો આવા વિવિધ ઉદાહરણો છે તે તમારે તમારા જીવનમાં તકો અને સંભાવનાઓ ક્યાં ક્યાં રહેલી છે તે તમારે જાતે શોધવાનું છે. તેના પરથી તમને ખ્યાલ આવશે કે આ પ્રકરણનું મહત્ત્વ કેટલું છે. અહીં આપણું પ્રકરણ 5 જે છે માહિતીનું નિયમન, તેની થિયરી પૂર્ણ થાય છે. હવે આપણે આ પ્રકરણમાં શું શીખ્યા તેના વિશે એક વખત રિવિઝન કરી લઈએ. અહીં 12 મુદ્દાઓ આપ્યા છે. આ ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે અને આ મુદ્દાઓને તમારે પરીક્ષા માટે પણ યાદ રાખવાના છે. આ બધા મુદ્દાઓની વિસ્તારપૂર્વક માહિતી આપણે શીખી ગયા છીએ. અહીં ફક્ત હું તમને વાંચીને સંભળાવું છું. પહેલું છે, સામાન્ય રીતે આપણને મળતી માહિતી અવ્યવસ્થિત સ્વરૂપે મળતી હોય છે, જેને કાચી માહિતી કહે છે. બીજું છે, જો આપણી પાસે રહેલ માહિતી પરથી કોઈ ચોક્કસ તારણ મેળવવું હોય તો આ માહિતીને સુવ્યવસ્થિત રીતે ગોઠવવી પડે છે. કોઈ ચોક્કસ નોંધ કેટલી વખત બની તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે. કાચી માહિતીને સમૂહ કે વર્ગમાં ગોઠવી રજૂ કરી શકાય છે અને આવી ગોઠવણ ધરાવતા કોષ્ટકને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કહે છે. વર્ગીકૃત માહિતીને સ્તંભ આલેખ સ્વરૂપે દર્શાવી શકાય છે. સ્તંભ આલેખ કોને કહેવાય તે આપણે શીખી ગયા. સ્તંભાલેખ એ લંબાલેખનો જ એક પ્રકાર છે, જેમાં વર્ગ અંતરાલને તેના સમક્ષિતિજ અક્ષ x અક્ષ પર દર્શાવાય છે અને સ્તંભની ઊંચાઈ એ આવૃત્તિ દર્શાવે છે, જે શિરોલંબ અક્ષ એટલે કે y અક્ષની મદદથી દર્શાવાય છે. ઉપરાંત અહીં બે સ્તંભ વચ્ચે કોઈ અંતરાલ હોતો નથી અથવા બધા જ સ્તંભ એકબીજાને અડેલા હોય છે. માહિતીને વર્તુળ આલેખ કે પાઈ ચાર્ટની મદદથી પણ દર્શાવી શકાય છે. વર્તુળ આલેખ અને પાઈ ચાર્ટ વિશે પણ આપણે શીખી ગયા.
વર્તુળ આલેખ એ સમગ્ર માહિતી અને તેના થોડા ભાગ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એવા ઘણા પ્રયોગો છે જેમાં મળતા પરિણામ અંગે એક સમાન તક હોય છે. યાદચ્છિક પ્રયોગ એ એવો પ્રયોગ છે જેમાં કોઈ ઘટના બને તે પહેલાં તેના પરિણામ અથવા તો શક્યતા વિશે અગાઉથી ચોક્કસ તારણ આપી શકાતું નથી. જો કોઈ પ્રયોગમાં દરેક ઘટના બનવાની એક સમાન તક હોય તો તેવા પ્રયોગમાં મળતી ઇચ્છિત પરિણામો મળવાની તકો એક સમાન હોય છે. ઘટનાની સંભાવના માટેનું સૂત્ર પણ અહીં આપેલું છે, જે ખૂબ મહત્વનું છે, તમારે યાદ રાખવાનું છે કે ઘટનાની સંભાવના બરાબર જે તે ઘટના બનવાની શક્યતા છેદમાં પ્રયોગમાં રહેલ કુલ શક્યતાની સંખ્યા. પ્રયોગમાં એક કે એકથી વધુ શક્યતા ઘટના દર્શાવે છે. આપણા વ્યવહારુ જીવન સાથે પણ તકો અને સંભાવનાઓ સંકળાયેલી છે. તો આટલી વસ્તુઓ આપણે આ પ્રકરણમાં શીખ્યા. જો તમને આ પ્રકરણમાં કોઈ ટોપિક ના સમજાયો હોય તો આ વિડીયોની નીચે કમેન્ટમાં લખીને તમે પૂછી શકો છો. ધન્યવાદ.